જૂનાગઢના કેશોદ પંથકમાં આવેલા અખોદડ અને પાડોદર ગામને જોડતા રસ્તા કાંઠે કરાયેલા માટીના ગેરકાયદેસર પાડા ખેડૂતો માટે ગંભીર સમસ્યા બન્યા છે। ખેડૂતો વિરુદ્ધ આ પાડા હટાવવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। 3000 ફૂટ લાંબા, 35 ફૂટ પહોળા અને 15 ફૂટ ઊંચા આ પાડાના કારણે રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેથી લોકોને બંને ગામ અને તાલુકા મથકે અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। ચોમાસામાં ખેતરો પાણીમાં ગરકાવ થતા ઊભા પાકને નુકસાન થવાની ભીતિથી નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે। તંત્ર આળસ કરતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ મામલતદાર અને જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગને અનેકવાર લેખિત રજૂઆત કરી પાડા હટાવવા, રસ્તો ખુલ્લો કરવા અને રસ્તાનું નવીનીકરણ કરવા માંગ કરી છે। પાડોદર થી અખોદર રસ્તાને વચ્ચે એક બાજુ પારા એને વરસાદને હિસાબે પાણીના ભરાવો થાય છે, એને હિસાબે અમારે સાધન કે માણસના હાલવાની વધુ તકલીફ છે। વરસાદી ત્યાં રોડ મંજૂર થઈ ગયેલ પડ્યો તો આ બે ખેડૂત વચ્ચે ઝટકો છે ને બે બાજુ તલાવડી ખેડૂત કરી લીધું, રસ્તો વયો જાય તો એના માટેનો કોણ સાહેબ